નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 6 નું ઉદાહરણ 6.8 અને 6.9 આ બંને કરવા જઈ રહ્યા છીએ. ટેક્સ્ટ બુકમાં જુદું જુદું છે, આપણે બંને એક સાથે જ એનો અભ્યાસ કરીએ જેથી કરી અને ઘર્ષણનો શું રોલ છે એની આપણને ખબર પડે. કારના આ બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, એટલે ઇમ્પોર્ટન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ માટે અને આપણી એક્ઝામ માટે પણ. કારના એક્સિડન્ટને તાદ્રશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 10⁻³ ન્યૂટન પર મીટર સ્પ્રિંગ નું મહત્તમ સંકોચન કેટલું હશે? મહત્તમ સંકોચન અહીંયા આવશે. મહત્તમ સંકોચન કેટલું હશે? અને જો આપણે સ્મૂથ રસ્તો, અહીંયા જે લીસો રસ્તો લીધો છે એની બદલે ઘર્ષણાંક 0.5 એના મૂલ્ય માટે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? એટલે અહીં સુધીનું જે છે, અહીંયા સુધીનું એ ઉદાહરણ 8 છે, અને ઘર્ષણાંક જો એમાં ને એમાં લઈએ તો ઉદાહરણ 8 કેવી રીતે જવાબ બદલાય એ આપણું ઉદાહરણ 9 છે. એટલે એક આદર્શ કિસ્સા માટે છે કે ઘર્ષણ હાજર ન હોય એ સંજોગોમાં, અને જો ઘર્ષણ હાજર હોય તો સ્પ્રિંગનું સંકોચન કેટલું થાય એ આપણે ગોતવું છે. તો જો એકચ્યુઅલી ઘટના આવી રીતે થાય, અહીંયા ધારો કે એક કાર છે, આ જે છે એ ધારો કે કાર છે, અને અહીંયા આગળ એક સ્પ્રિંગ લગાડેલી છે. આ દિવાલ હોય, દિવાલ સાથે અહીંયા એક પાટિયા જેવું હોય, અને એની પાછળ અહીંયા સ્પ્રિંગ લગાડેલી હોય. હવે આ કાર જોરથી આને અથડાવવામાં આવે. તમે એવા વિડીયો પણ જોયા હશે કે જેમાં કારના સેફટી રેટિંગ નક્કી થતા હોય, તો એ કારને ઝડપથી ગતિ કરાવી અને આ એનો વેગ છે v, ઝડપથી ગતિ કરાવી આની સાથે જોરથી અથડાવવામાં આવે. ધારો કે 100 ની સ્પીડ હોય, 120 ની સ્પીડ હોય, 180 ની સ્પીડ હોય, એ જુદી જુદી સ્પીડ સાથે આને અથડાવવામાં આવે તો આ સ્પ્રિંગનું સંકોચન કેટલું થાય છે એ આપણે ગણવાનું હોય આદર્શ પરિસ્થિતિમાં અને જુદા જુદા રસ્તાઓ હોય એના કિસ્સામાં. તો આ એકદમ પ્રેક્ટિકલ કહી શકાય એવો આ પ્રોબ્લેમ છે. તો આપણે સૌ પહેલાનો જવાબ લઈએ અને પછી ઘર્ષણાંક હાજર હોય તો શું થાય એની પછી આપણે ચર્ચા કરીએ. તો તમે જુઓ તો ઝડપ જે આપી છે v એ આપી છે 18 કિલોમીટર પ્રતિ કલાક. આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો એ થશે 5 મીટર પ્રતિ સેકન્ડ. કાર જે છે એનું દળ, કારનું દળ m એ આપણને આપ્યું છે 1000 કિલોગ્રામ, અને સ્પ્રિંગનો જે બળ અચળાંક આપ્યો છે, સ્પ્રિંગનો અચળાંક k એ આપણને આપ્યો છે 6.25 into 10⁻³ ન્યૂટન પ્રતિ મીટર જેટલો. તો આપણે સ્પ્રિંગનું સંકોચન, જેને આપણે x કહીએ છીએ, એ x કેટલું છે એ ગણવાનું છે. તો હવે બહુ સ્વાભાવિક છે કે જ્યારે અહીંયા કાર આમ ગતિ કરતી હોય તો એની પાસે ગતિ ઉર્જા 1/2 mv² જેટલી હોય, અને ધારો કે એના કારણે સ્પ્રિંગ x જેટલી દબાય તો એ ઉર્જા જે છે એનું રૂપાંતરણ થાય 1/2 kx² માં, જ્યાં x m કહીએ તો એ એનું મહત્તમ સંકોચન કહેવાય. આપણે ભણી ગયા છીએ. તો આપણે આનો ઉકેલ આવી રીતે લખશું: જ્યારે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન થાય ત્યારે કારની ગતિ ઉર્જાનું સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. હવે આ આપણે આદર્શ કિસ્સો લઈએ છીએ, ઉર્જાનો ક્યાંય વ્યય નથી થતો,
એમ માનીએ તો જેટલું આપણે ગતિ ઉર્જા હોય બધી સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં ફેરવાઈ જશે. તો ધેરફોર 1/2 mv સ્ક્વેર બરાબર 1/2 k ઇન્ટુ xm સ્ક્વેર, જ્યાં xm સ્ક્વેર એમાં xm એ મહત્તમ સંકોચન છે તો 1/2 કેન્સલ થશે. ધેરફોર xm સ્ક્વેર બરાબર એને કરતા બનાવો તો એ થશે mv સ્ક્વેર ડિવાઇડેડ બાય k બરાબર m આપણે 1000 લખ્યું છે, v ઝડપ 5 છે, 5 નો વર્ગ ડિવાઇડેડ બાય k 6.25 ઇન્ટુ 10⁻3. આની જો આપણે ગણતરી કરીએ તો એ ગણતરી 4 મળશે. બધી ગણતરીઓ તમે કરો તો આ 25 ભાગ્યા 6.25 એ ગણતરી કરો તો xm જે છે સ્ક્વેર એ 4 મળશે. ધેરફોર xm સ્ક્વેર એ મળશે 2 મીટર. તો જે સ્પ્રિંગ છે એનું મહત્તમ સંકોચન જે છે એ 2 મીટર જેટલું થશે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન જે છે એ 2 મીટર જેટલું થશે. તો આ અહીંયા xm આવશે, સોરી xm સ્ક્વેર નહીં આવે, આ સ્ક્વેર છે કાઢી નાખજો. તો આ આપણો આન્સર ઓફ ઇલસ્ટ્રેશન 6.8 થયું. હવે જો આ તો બહુ સિમ્પલ ગણતરી હતી, એમાં બીજું કઈ આપણે કરવાનું હતું નહીં. પણ હવે તમે જુઓ તો જો અહીં ઘર્ષણ બળ હાજર હોય તો કેટલો ફેર પડે છે, કેમ કે વ્યવહારમાં ઘર્ષણ બળ શૂન્ય હોતું નથી. આ આપણે જોયો એ આદર્શ કિસ્સો છે. આપણે કેમ કાર કે બાઇક કે સ્કૂટર લેવા જઈએ તો એમ કે ભાઈ આ કેટલી એવરેજ આપે છે, તો હું એમ કહું કે ભાઈ મેં નવી કાર લીધી તો એની એવરેજ 18 કિલોમીટર પ્રતિ કલાક કંપની કહે છે, પણ આપણે જ્યારે ચલાવીએ ત્યારે માંડ 12, 13, 15 આપતી હોય, 18 તો આપતી જ ન હોય, કેમ કે આદર્શ પરિસ્થિતિમાં સારા રોડ માટે ટ્રાફિક લેસ રસ્તા માટે ગણેલું હોય. એમ આ જે છે એ 2 મીટર એ એમણે ગણેલું હોય આદર્શ પરિસ્થિતિમાં. હવે જો ઘર્ષણાંક હાજર હોય, ઘર્ષણ બળ હાજર હોય તો તમારે ગણતરી માટે કાર્ય ઉર્જા પ્રમેય જે છે એનો ઉપયોગ કરવો પડે અને એના આધારે આપણે ગણતરી જે છે એ કરવી પડે. તો એ સંજોગોમાં તમારે જે 1/2 mv સ્ક્વેર જે ગતિ ઉર્જા છે એનો અમુક ભાગ ઘર્ષણ બળની સામે કાર્ય કરવામાં વપરાય અને બાકીનો જે ભાગ છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતરણ પામે છે. તો આપણે અહીંયા તમે લખજો, હવે હું લખું છું એ 6.9 માટે છે, ઉદાહરણ 6.9 માટે. તો ઘર્ષણની હાજરીમાં કારની ગતિ ઉર્જાનું સંપૂર્ણપણે સ્થિતિ ઉર્જામાં એટલે કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થતું નથી. આથી કાર્ય ઉર્જા પ્રમેય ની મદદથી આપણે ગણતરી કરવી જોઈએ. તો કાર્ય ઉર્જા પ્રમેયથી આપણે ગણતરી કરીએ તો આ કિસ્સામાં ગતિ ઉર્જા નો ફેરફાર ડેલ્ટા કે બરાબર kf ki kf 1/2 mv સ્ક્વેર માઇનસ પ્રારંભમાં તો સ્થિર જ હોય, બરોબર છે ને, એટલે એ તો ઓબ્વિયસ છે, એટલે એ આવશે 1/2 mv સ્ક્વેર. આ આપણું પરિણામ નંબર 1 થયું. અને બળ વડે થતું કાર્ય W બરાબર -1/2 kxm સ્ક્વેર.
આપણે જો કાર્ય માઇનસ મળ્યું હતું કેમ કે પુનઃસ્થાપક બળ જે છે એ પોતે માઇનસ હોય એટલે માઇનસ 1/k xm² વત્તા ઘર્ષણ બળની વિરુદ્ધમાં થતું સોરી માઇનસ ઘર્ષણ બળની વિરુદ્ધમાં થતું અહીંયા એક ભૂલ થઈ ગઈ સોરી કે એફ જે છે કેમ કે જ્યારે અથડાય ત્યારે કાર સ્થિર થઈ જશે એટલે આ ઊંધું લખાઈ ગયું છે કે એફ જે છે એ 0 હશે અને કે આઈ જે છે એ 1/mv² હશે તો અહીં આ જે છે એ માઇનસ આવશે આ જે છે એ માઇનસ આવશે બધું પ્લસ રાખો તો પણ વાંધો નથી પણ આપણે અહીંયા માઇનસ લખ્યું છે કાર્ય માટે તો એ માઇનસ ઘર્ષણ બળનું કાર્ય તો ઋણ જ હોય આપણે પહેલેથી જાણીએ છીએ તો એ મ્યુ ઇન્ટુ એન જેટલું હોય બરાબર માઇનસ 1/k xm² માઇનસ મ્યુ એન તમે ભણી ગયા છો એ mg જેટલું n ઇન્ટુ એક્સ આ બળ થયું મ્યુ એન એ બળ અને એક્સ એમ એ સંકોચન ઇન્ટુ એક્સએમ આ આપણું પરિણામ નંબર 2 થયું ધારો કે તો કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા કે તો હવે ડેલ્ટા કે આપણી પાસે આ છે -1/mv² અને W એ આ છે -1/k xm² માઇનસ મ્યુ mg xm therefore આપણે 1 અને 2 ની કિંમતો મૂકી દઈએ તો W -1/k xm² માઇનસ મ્યુ mg xm બરાબર -1/m ઇન્ટુ v². તો અહીંયાથી માઇનસ જે છે એ બધેથી કેન્સલ થઈ જશે તો therefore માઇનસ કાઢી નાખું છું બધેથી એટલે આ બધા પ્લસ થઈ જશે અને આખા સમીકરણને 2 વડે ગુણી નાખીએ તો અહીંયા 2 વડે ગુણીએ તો k xm² થશે માઇનસ અહીંયા 2 વડે ગુણીએ તો 2 મ્યુ mg xm આવું થશે અને આને અહીંયા પ્લસ થઈ જશે અને આને આ બાજુ લાવીએ તો માઇનસ અને mv² બરાબર 0 તો આ જે છે એ આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું આ જે મળ્યું એ શું થયું એ આપણું દ્વિઘાત સમીકરણ થયું તો દ્વિઘાત સમીકરણનું સોલ્યુશન કેવી રીતે ઉકેલીએ છીએ આપણે તો કે ડેલ્ટાની રીતથી માઇનસ b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડેલ્ટા બાય 2a એમ કરીએ તો આપણને એની ગણતરી થઈ શકે તો આમાં આને આપણે ax² પ્લસ bx માઇનસ c બરાબર 0 સાથે સરખાવતા તો હવે જો હું લખું છું a જે છે એ k મળશે b જે છે એ 2 મ્યુ mg મળશે અને c જે છે એ માઇનસ mv² મળશે કેમ કે તમે ભણ્યા ત્યાં અહીંયા પ્લસ હતું તો mv² માઇનસ એ આપણને c મળશે તો આનો ઉકેલ therefore આનો ઉકેલ આપે xm બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² માઇનસ 4ac અપોન 2a બરાબર છે હવે એમાં આપણે કિંમતો મૂકી દઈએ બરાબર માઇનસ b છે એ છે માઇનસ b જે છે આના પરથી 2 -2 મ્યુ mg પ્લસ ઓર માઇનસ √b² માઇનસ 4ac b² એટલે આનો વર્ગ 4 મ્યુ² m² g² માઇનસ 4 ઇન્ટુ ac a જે છે એ k છે અને c એ છે માઇનસ mv² ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ a એટલે k છે એટલે આ 2k થયું therefore xm બરાબર
માઇનસ 2 મ્યુ એમ જી પ્લસ ઓર માઇનસ અહીંયા 4 અને 4 એટલે 2 બહાર આવશે અંડર રૂટ મ્યુ સ્ક્વેર એમ સ્ક્વેર જી સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ પ્લસ કે ઇન્ટુ એમ વી સ્ક્વેર ડિવાઇડેડ બાય 2k. હવે આમાં તમે જુઓ તો બે કોમન નીકળી અને કેન્સલ થશે. આ બે અહીંથી કોમન અને અહીંયા કે સાથે કેન્સલ. અને અહીં આપણે માઇનસ જે છે એ નહીં લઈએ કેમ કે તો એક્સ જે છે માઇનસમાં આવે એટલે અહીંયા આગળ આપણે ફક્ત પ્લસ નિશાની જે છે એ જ ધ્યાનમાં લેશું. ધેરફોર એક્સ એમ બરાબર કિંમત મૂકી દઈએ માઇનસ મ્યુ એમ જી. મ્યુ આપણને આપ્યું છે 0.5, એમ આપ્યું છે 1000 અને જી આપ્યું છે 10 વત્તા ઓછા આવે નથી લેતા અંડર રૂટ મ્યુ એમ જી એટલે યાદ થશે 0.5 ઇન્ટુ 1000 ઇન્ટુ 10 એનો વર્ગ કેમ કે ત્રણેયનો વર્ગ છે વત્તા કે એ થશે 6.25 ઇન્ટુ 10⁻³ એમ એ આપણને આપ્યું અગેન 1000 અને વી 5 એનો વર્ગ અને છેદમાં 2 ઇન્ટુ 6.25 ટુ 10⁻³ એટલે આ ટેક્સ્ટ બુકમાં સીધું જ આપ્યું છે પણ મેં તમને થોડી ગણતરી છે એ કરી અને દર્શાવ્યું છે. ધેરફોર એક્સ એમ બરાબર માઇનસ આ થશે 5 ઇન્ટુ 10⁻³ આની જો આપણે ગણતરી કરીએ તો પ્લસ આની જો તમે ગણતરી કરી અને સાદુરૂપ આપો તો એ થાય છે 13.5 ઇન્ટુ 10⁻³ અને નીચે જે છે સોરી આ હવે 2 નહીં આવે 6.25 ઇન્ટુ 10⁻³ અહીંયા જો આપણે એ લખીએ તો આ થશે 8.46 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય 6.25 ઇન્ટુ 10⁻³ બરાબર 1.35 મીટર. તો આ સંજોગોમાં જે સંકોચન મહત્તમ મળે છે એ આપણને મળે છે 1.35 મીટર જેટલું. હવે તમે બંને આન્સરને કમ્પેર કરો. આદર્શ પરિસ્થિતિમાં જે સ્પ્રિંગનું સંકોચન 2 મીટર થતું હતું એ હકીકતમાં 1.35 મીટર થાય. એટલે 1.35 મીટર એ ઘર્ષણાંક 0.5 વાળી સપાટી હાજર હોય તો થતું સ્પ્રિંગનું મહત્તમ સંકોચન અને 2 મીટર એ આદર્શ પરિસ્થિતિમાં થતું સ્પ્રિંગનું મહત્તમ સંકોચન. આ દાખલો કે ઉદાહરણ કરાવવાનું મુખ્ય કારણ જે છે એ આ ગણતરી છે. આ ગણતરી છે એ તમે સમજી શકો કેમ કે ટેક્સ્ટ બુકમાં એ સીધું આપેલું છે એટલે તમને ખાસ આ દાખલો કરાવવામાં આવ્યો છે. થેન્ક યુ વેરી મચ.